गुजरात के भावनगर में एसओजी पुलिस द्वारा छापेमारी की गई, जिसमें ड्रग्स की बिक्री करने वाले हनीफ बेलीम के घर पर छापा मारकर कानूनी कार्यवाही की गई। एसओजी पुलिस के मुताबिक हनीफ बेलीम अहमदाबाद के जुहापुरा इलाके से ड्रग्स लाकर भावनगर में बिक्री करता था, जिस पर पूर्व सूचना के आधार पर छापेमारी की गई है। इस मामले हनीफ बेलीम को गिरफ्तार कर 25 ग्राम ड्रग्स बरामद किया गया है, जिसकी कीमत करीब 2.5 लाख रुपए बताई जा रही है। भावनगर जिल्ला खाते एसओजीना चार्टरने लगती कामगीरी करवा माटे एसओजीना पोलीस इंस्पेक्टर श्री डी यू सुनेसरानी टीम सतत फील्डમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે। આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે। પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી 25.840 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે। આ જથ્થાની કુલ કિંમત 2,58,400 રૂપિયા થાય છે। ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે। આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે, કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે। ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે, જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય। હનીફ સુલતાન 2016માં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ 3 પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે।